પૂર્વના રાજ્યોમાં ઉજવાતો કરવા ચોથનો પર્વ, જેની ઉજવણી વડોદરા શહેરમાં પણ ખૂબ જ શ્રદ્ધા સાથે કરવામાં આવે છે. વડોદરા શહેરની આર્યકન્યા વિદ્યાલય ખાતે કરવા ચોથના પર્વની ઉજવણી કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારતીય સ્ત્રીઓની વાત કરીએ તો જ્યારે વાત પતિના સ્વાસ્થ્યની અને દીર્ઘાયુષ્યની હોય કે પછી બાળકોના સ્વાસ્થ્ય અને દીર્ઘાયુષ્યની હોય તો ભારતીય મહિલાઓ તમામ પ્રકારના વ્રત ખૂબ જ આસ્થા સાથે કરે છે. અને તેવું જ એક વ્રત જે દિવાળી પહેલાં આવે છે, કરવા ચોથ, કે જેને પૂર્વના રાજ્યમાં ખૂબ જ શ્રદ્ધા સાથે કરવામાં આવે છે. આ કરવા ચોથનું વ્રત, કરવાનો મતલબ થાય છે માટીનું વાસણ અને ચોથ એટલે કે ચતુર્થી. કરવા ચોથમાં માટીના વાસણનું કહી શકાય કે ખૂબ જ મહત્ત્વ હોય છે. કરવા ચોથના પર્વની ઉજવણી ભારતીય મહિલાઓ દ્વારા ઉપવાસ કરીને કરવામાં આવે છે. નિર્જલા વ્રત કરી પતિના દીર્ઘ આયુષ્ય માટે સૌભાગ્યવતી સ્ત્રીઓ આ વ્રત કરે છે. વડોદરા શહેરમાં પણ મહિલાઓ દ્વારા કરવા ચોથના આ પર્વની ઉજવણી કરવામાં આવી. કરવા ચોથના વ્રતની ઉજવણી માટેનું આયોજન આર્યકન્યા વિદ્યાલય ખાતે પણ કરવામાં આવ્યું હતું ને જ્યાં મહિલાઓ એકત્રિત થઈ હતી અને કરવા ચોથનો પર્વ મનાવ્યો હતો. આજે કરવા ચોથનો ઉપવાસ રાખ્યો છે. કરવા ચોથ એટલે કાર્તિક મહિનામાં ચોથનો ઉપવાસ થાય, એક્ઝેક્ટ પૂર્ણિમાના 4 દિવસ પછી. આના એક બીજો બી મહત્વ છે કે કરવો જે માટીનો છે એમાં અમે પાણી ભરીને મૂકીએ છીએ. પાણી અને અર્થ એ બધો સિમ્બોલ છે ગ્રાઉન્ડનટનું. તમારે ધરતીથી જોડાઈ રહે અને વસ્તુને હોલ્ડ કરવાનું શીખવાડે છે અને અનકન્ડિશનલ લવ શીખવાડે છે. એ ડિફિકલ્ટ તો છે પણ મજા આવે છે. હસબન્ડ માટે ઉપવાસ કરવાનું, પછી રાતે ચાંદ જોઈને એના હાથે પાણી પીને અને પછી ખાઈએ છીએ બધા મળીને, મજા આવે છે. એકચ્યુઅલી એના માટે છે કે એની હેલ્થ, અમારું લવ વધે, એની વેલ્થ વધે, એ સારું એવું નામ કમાવે એવી ભગવાનથી અમે પ્રાર્થના કરીએ. તમારી સાથે પતિઓ પણ ઉપવાસ કરતા હોય છે? હા, અમુક કરે છે. મારું વન નથી કરતો પણ ઇટ્સ ઓકે. મને ખબર છે એની મારી ચિંતા છે એટલે બીજું બધું જમવાનું ને બધું અરેન્જમેન્ટ કરીને રાખે છે. એટલે મારા માટે બી બહુ છે. હમણાં આટલું બધું ટાઈમ આપે છે એ દિવસે, સ્પેશિયલ ટાઈમ, સ્પેશિયલ થોડી કેર, એટલે મજા આવે છે. ગુડ. કરવા ચોથનો ઉપવાસ આમ તો નોર્થ સાઈડનો તહેવાર છે, પરંતુ અમે છેલ્લા 25 વર્ષથી અમારા ઘરે આ તહેવાર અમારા ગ્રુપના જોડે ઉજવીએ છીએ. એમાં બધા ગુજરાતી, હિન્દી ભાષી બધા જ હોય છે અને સવારથી અમારા બધાના પત્નીઓ અમારા માટે ઉપવાસ કરે છે, બાળકો માટે ઉપવાસ કરે છે, એમના સ્વાસ્થ્ય માટે, ઘરની સુખ સમૃદ્ધિ માટે. અને પછી સૂર્ય ઉદયથી લઈને પછી ચંદ્રનો દર્શન કર્યા પછી આ ઉપવાસને તોડીને અને પછી અમે એમને પાણી પીવડાવીએ છીએ. પછી આ ઉપવાસનો અંત થાય છે. આ ઉપવાસની પ્રથા વર્ષોથી છે અને એ આવા ઉપવાસ કરીને એ લોકો ધન્યતા અનુભવે છે ને અમને બી પોતાને ધન્ય લાગે છે. કેટલી વાર એવું પણ બન્યું છે કે દિનેશભાઈ પણ ઉપવાસ હવે પહેલાં કરી લેતા હતા પણ હવે તો ઉપવાસ આપણાથી થતો નહીં ભાઈ. બહુ જ પ્રાઉડ ફીલ થાય છે. ઇટ્સ રિયલી ગ્રેટ. આટલા વર્ષ થઈ ગયા અમને સાથે, લાઈક ફ્રોમ 26-27 યર્સ વી આર ટુગેધર અને આટલા વર્ષોથી આ વ્રત કરી રહ્યા છે અને ભગવાનની ઈચ્છા અને શક્તિ એટલી બધી આપી છે કે દર વર્ષે એવું નથી લાગતું કે વી આર એજિંગ. તકલીફ ચોક્કસ પડતી હોય પણ ઈશ્વર એમની સાથે છે, કારણ કે શક્તિ પોતે જ છે એવું દરેક સ્ત્રીમાં હોય છે અને એમને એ શક્તિ પૂરી પાડનાર માતાજી છે. તો એ જે બી આરાધના કરે છે એમાં ભગવાનનો અંશ હોય છે અને એમને પૂરી શક્તિ ઈશ્વર જ આપી શકે. બાકી આખો દિવસ પાણી પીધા વગર સંધ્યા સુધી રહેવાનું અને વડોદરાનું ટેમ્પરેચર ને એ તો તમને ખ્યાલ જ છે, પણ તોય પ્રભુની ઈચ્છા હોય અને એમની આસ્થાના લીધે એમને બધી ભગવાન શક્તિ આપે છે અને અમે લોકો એમને સાથ સહકાર આપીએ છીએ. એ ગઈકાલ રાતથી નિર્જળા છે, હમણાં પાણી પીધું, પછી અમારે બી એમને સાથ સહકાર આપવો જરૂરી છે.